મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણગીરમાં જંગલ સફારીનો રોમાંચક નજારો માણ્યો હતો। સિંહ સદનથી પ્રસ્થાન કરી મુખ્યમંત્રીએ કેરંભા થાણા વિસ્તારમાં નિર્ભય રીતે વિહરતા સાવજોના દર્શન કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શન હેઠળ કાર્યરત પ્રોજેક્ટ લાયન દ્વારા ગીરમાં વન્ય જીવ સંરક્ષણની જે મજબૂત શૃંખલા ઊભી કરવામાં આવી છે તેની મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લઈ અને વન કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સાસણગીરની આ મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે જંગલ સફારી કરી અને સિંહ સંવર્ધનની વ્યૂહાત્મક કામગીરીની સમીક્ષા કરી હતી। તો કેરંભા થાણા વિસ્તારમાં મુખ્યમંત્રીએ બે અલગ અલગ સ્થળોએ મુક્ત વિહરતા સિંહ નિહાળી અને આનંદ વ્યક્ત કર્યો હતો। વર્ષ 2025ની ગણતરી મુજબ ગીર અને સૌરાષ્ટ્રમાં અત્યારે 891 સિંહ વિહરે છે, જે વન વિભાગની તત્પરતા અને સંરક્ષણ શૃંખલાના પોઝિટિવ એંધાણ છે। નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે મુખ્યમંત્રીને ગીરમાં કાર્યરત 13 રૂટ અને વન્યજીવ સુરક્ષાની રૂપરેખા આપી હતી। તો વડાપ્રધાનના પ્રોજેક્ટ લાયન હેઠળ અત્યારે સાવજોની સુરક્ષા માટે સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વનજીવ દિવસની ઉજવણી બાદ પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનાથી સ્થાનિક રોજગારી અને અન્ય ક્ષેત્રમાં પણ કોઈ પણ ચૂક વગરના નવા દ્વાર ખોલવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી અને ભવિષ્યના સંવર્ધનશીલ પ્લાનની પણ સમીક્ષા કરી હતી। તો પ્રકૃતિ સાથે સંકળાયેલા આ અનિષ્ટ મુક્ત વ્યવસ્થાને બિરદાવી હતી।